મિત્રો, સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતો પોતાના ખેતરમાં વીજ લાઈન પસાર ન થાય એ માટે શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહ્યા હતા। એ સમયે મોટી સંખ્યામાં ત્યાં પોલીસ ઉતરી આવે છે, ખેડૂતોને વિખેરે છે, ખેડૂતો સાથે દમન કરે છે, એમની અટક કરે છે અને ખેડૂતો એ જે કોઈ તાળાબંધી કરી હતી ત્યાં પોલીસ પોતે, જે પોલીસની ફરજ છે કોઈ તાળા તોડી જાય તો એમને પકડી અને એમને સજા કરવી, એમની જગ્યાએ પોલીસ પોતે તાળા તોડતી દેખાય છે। ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક પોલીસ એ પોતાની ફરજો અને પોતાની જે કંઈ પણ કામ કરવાની પદ્ધતિ છે ઘણા સમયથી બદલી નાખી છે। આ ભાજપના શાસનમાં કોઈ ખેડૂતના ખેતરમાં, મને એ નથી સમજાતું, કોઈ ખેડૂતના ખેતરમાં કોઈ ભૂમાફિયાઓએ કબજો કરી લીધો હોય અને જ્યારે ખેડૂત અરજી કરે તો ત્યારે બે પોલીસવાળા પણ ત્યાં નથી જતા અને આ વીજ લાઈનમાં કંપની જ્યારે ફોન કરે ત્યારે ટોળે ટોળા પોલીસના ઉતરી આવે છે। જ્યારે ખેડૂત સાથે કોઈ અત્યાચાર થાય, દમન થાય, લો એન્ડ ઓર્ડરનો ભંગ થાય ત્યારે ખેડૂત જો પોલીસને ફોન કરે તો બે પોલીસવાળા પણ ત્યાં દેખાતા નથી અને અત્યારે ખેડૂતોની વિરુદ્ધમાં પોલીસના ટોળે ટોળા ઉતરી જાય। જ્યારે ગુજરાતની અંદર થોડા દિવસે ક્યાંય લૂંટ થાય, દીકરીઓ ઉપર દમન થાય, ડ્રગ્સ વેચાય, દારૂ વેચાય, ચારે બાજુ ચારે જગ્યાએ દારૂના અડ્ડાઓ ચાલે અને કોઈ જાગૃત નાગરિક પોલીસને ફોન કરે તો બે પોલીસવાળા પણ એમને ત્યાં જવાનો સમય નથી। પણ જો ખેડૂતની વિરુદ્ધમાં વીજ કંપનીની જે કંઈ વીજ કંપનીઓ છે એમને ફોન કરે તો પોલીસના ટોળે ટોળા ઉતરી જાય। આવી અસમાનતા કેમ? આ ક્યાંક સરકાર ઉપર અને પોલીસ ઉપર પણ પ્રશ્નાર્થ ઊભા થયા છે। ત્યારે હું સુરેન્દ્રનગરના ખેડૂતોને આશ્વસ્ત કરવા માંગુ છું કે તમારી જે લડાઈ છે એ લડાઈમાં અમારું સંપૂર્ણ સમર્થન છે, આમ આદમી પાર્ટી વતી સંપૂર્ણ સમર્થન છે અને આવનારા દિવસોમાં સુરેન્દ્રનગરના ખેડૂતો સાથે ચર્ચા કર્યા બાદ જે કોઈ પણ સ્તરે લડાઈ લડવી પડશે એ લડાઈ લડવાની પ્રવીણ રામની પૂર્ણ તૈયારી છે અને પ્રવીણ રામ એક ખેડૂત નેતા તરીકે હું એ સુરેન્દ્રનગરના ખેડૂતોને બાહેંધરી આપું છું।